ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે 1 પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ 1 પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 17 શનિવાર. અલખજી કહે, હે નિરંજન, દેવગુરુ બૃહસ્પતિનો દીકરો કચ્છ વિદ્યા પ્રાપ્તિ માટે દૈત્યગુરુને ત્યાં જેટલા સમયનો પૂર્વજન્મનો ઋણાનુબંધ હતો તેટલો સમય તો ત્યાં રહ્યો જ ને. સ્વર્ગલોકનો દેવપુત્ર અસુરોના ગુરુ શુક્રાચાર્યના આશ્રમમાં રહે. ક્યાં દેવ અને ક્યાં અસુર? શત્રુના ત્યાં સામેનો કોઈ શત્રુ અરે એમ ખાલી અમસ્તું પણ આવી શકતો નથી. કોઈ હિંસક પ્રાણીની ગુફામાં કોઈ અહિંસક પ્રાણી ઘૂસી ગયું હોય તો હિંસક પ્રાણીના મુખનો કાળ બન્યા વિના પાછું જાય ખરું? અહીં વિદ્યા પ્રાપ્તિનો ઋણાનુબંધ તો પૂરો થઈ જ ગયો. દેવપુત્ર કચ્છ શુક્રાચાર્યને વંદન કરી તેના સ્વસ્થાને જવા નીકળ્યો. જેવો કચ્છ આશ્રમનું દ્વાર છોડી જવા નીકળ્યો કે તરત જ દેવયાનીને કચ્છની વિદાયની જાણ થતાં જ તે હસતી હસતી દોડતી આવી કચ્છનો હાથ પકડી લીધો ને બોલી, હે પ્રાણપ્રિય, મને મૂકીને આમ ક્યાં ચાલ્યા? તમે મારી સાથે લગ્ન કરીને તમારી સંગાથે મને લઈ જાઓ. હું તમારી પ્રાણપ્રિયા છું. કચ્છ આટલું સાંભળતા તો દંગ રહી ગયો અને બોલ્યો, અરે રે દેવયાની, તું આ શું બોલે છે? એનું તને ભાન છે કે નહીં? તું ગુરુકન્યા છે એટલે ગુરુકન્યા મારી બહેન કહેવાય. તો પછી હું તને મારી સાથે લગ્ન કરીને કેવી રીતે લઈ જઈ શકું? હું આવું અયોગ્ય તો ક્યારેય ન કરું. કચ્છે તેને બહેન કહીને પોતાના ઉચ્ચ સંસ્કારનું અહીં દર્શન કરાવ્યું છે અને પોતે કેવો વિરક્ત છે તેનું ભાન અહીં દેવયાનીને કચ્છ કરાવે છે. છતાંય આસક્તિને લીધે ઘેલી દેવયાની કચ્છને તેના પૂર્વથી બાંધેલા મનના ભરથારને સમર્પિત ભાવ દર્શાવતા કહે છે કે, હે કચ્છ, તને ખબર નથી, જ્યારે તે પહેલીવાર આશ્રમમાં પગ મૂક્યો ને, મેં તને પહેલી જ નજરે જોયો ત્યારથી જ મારું હૃદય તને પામવા માટે તડપી રહ્યું છે. તારા પ્રેમને કારણે તો મેં તને 3 વાર જીવતદાન આપ્યું. તું વિચાર તો કર. પિતાજી શાસ્ત્રના નિયમને આધીન થઈને કોઈ સ્ત્રીને ક્યારેય મંત્ર આપતા નથી કે ક્યારેય કોઈને આપ્યો નથી, પરંતુ ફક્ત ને ફક્ત તારા માટે જ મારા પ્રેમને વશ થઈને તને જીવનદાન માટે મંત્ર આપ્યો. મેં તને મારા ભાવિ પતિ તરીકે મનથી માન્યો છે માટે તને જીવાડ્યો. હવે તું મારા હૃદયના પ્રેમને ધિક્કારીને જાય છે. હવે મને નિરાશ કરીશ નહીં અને જો મને ત્યજીને તું જશે તો હું તને શાપ આપીશ. કચ્છે દેવયાનીની આસક્તિનો વિચાર જાણીને દેવયાનીને કહ્યું, જો તારા ચિત્તમાં મારા માટેના આવા જ વિચાર હોય તો હું ક્યારેય અયોગ્ય કરીશ નહીં. તારે શાપ આપવો હોય તો શાપ આપ. ગુરુકન્યા, મારી તું બહેન તો છે જ, પણ તે મને 3 વાર જીવતદાન આપ્યું એટલે હવે તો તું મારી માતા થઈ કહેવાય. એટલે ધર્મનું ઉલ્લંઘન તો હું અંતિમ શ્વાસે પણ ન કરું તે ન જ કરું. તારે જે કરવું હોય તે કરી લેજે. ગુરુકન્યા ભગિની નક્કી કહે શાસ્ત્ર સહુ એમ, આપ્યું જીવત દાન તે થઈ માત તું તેમ. શ્રી ગુરુલીલામૃત અધ્યાય 50 દોહરો 87. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.